આપણા ગરમા ગરમ ભટુરે અને છોલે એકદમ બનીને તૈયાર છે। નમસ્તે મિત્રો, છોલે બનાવવા માટે પહેલાં મેં અડધી વાટકી છોલે રાત્રે પલાળી દીધા હતા ગરમ પાણીમાં। પછી તેને 5 વિસલ વગાડીને બાફી લીધા છે। રાઈસ અને છોલે આપણે બફાઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર તૈયાર કરીશું। ગ્રેવી બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના ટામેટા અને એક ડુંગળી લીધી છે। તેની આપણે ગ્રેવી બનાવી લઈશું। 2 ચમચી જેટલું તેલ નાખીશું। 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ, થોડા ગરમ મસાલા, ખડા મસાલા। પછી તેમાં આપણે ગ્રેવી બનાવી હતી ટામેટા ડુંગળીની એ એડ કરીશું। પછી તેમાં આપણે જે છોલે બાફીને રાખ્યા હતા એ એડ કરીશું। બેઝિક મસાલા કરીશું। તેમાં 1 ચમચી ભરીને મરચું, 1 ચમચી ભરીને ધાણા જીરું, 1/4 હળદર અને 1 ચમચી ભરીને મીઠું એડ કરીશું। લીલા મરચાં એડ કરી દઈશું અને પછી તેને મિક્સ કરી લઈશું। આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું। હવે આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે। આપણી છોલેની સબ્જી બનીને તૈયાર છે। તેમાં ધાણા નાખીશું, પછી તેને ગરમા ગરમ સર્વ કરીશું। એકદમ સોફ્ટ અને ટેસ્ટી આપણા છોલે ભટુરે બનીને તૈયાર છે। જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય।